ઈચ્છાપોર તાલુકાના ધામકા ગામના નાગર મોહલ્લામાં રહેતો ભાવેશ રમેશ પટેલ નામના યુવકે તેની કૌટુંબિક ભાભીની દીકરી પર દાનત બગાડી હતી. તારીખ 14/9/2024 રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં ભાવેશ કૌટુંબિક ભાભીના ઘરે ગયો હતો. ત્યારે તેમની 16 વર્ષીય દીકરીને લલચાવી ફોસલાવી પોતાના ઘરે બોલાવી હતી. ત્યારે સગીરા કાકાના ઘરે આવતાની સાથે જ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ એકલતાનો લાભ લઈ જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધી ધમકી આપી હતી, જેથી બાદમાં સગીરા પોતાના ઘરે આવી ગઈ હતી. આ વાતની જાણ કોઈને કરી ન હતી, પરંતુ થોડા દિવસ બાદ ફરીથી ભાવેશ તેના ઘરે આવ્યો હતો. આ સમયે કૌટુંબિક ભાભી બહાર ગયા હોવાથી તેની દીકરી ઘરમાં એકલી હતી. આ તકનો લાભ ઉઠાવી અગાઉ બાંધેલા શારીરિક સંબંધની વાત ઘરમાં જણાવી દેવાની ધમકી આપી બીજી વાર બળાત્કાર ગુજારી જતો રહ્યો હતો. પરંતુ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેની માતા હોસ્પિટલ લઈ જતા તેણીને 5 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ પુત્રીને પૂછતા કૌટુંબિક કાકા ભાવેશની કરતૂત સામે આવી હતી, જેથી માતા ઈચ્છાપોર પોલીસ મથકમાં કૌટુંબિક દિયર ભાવેશ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી નરાધમ કૌટુંબિક દિયરની ધરપકડ કરી છે. ગત તારીખ 14/9/2024 રોજ રાત્રિના લગભગ 00:15 કલાકની આસપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે વળતી આવતા અમોએ BNS તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ એક બાળકી પર બળાત્કારના ગુનો દાખલ કરેલ છે. આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધીને બાળકીને ગર્ભવતી કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ. તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતાં તેને 5 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને અમોએ તેનું તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે બળાત્કારનો ગુનો તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે. અને ગત સાંજ રોજ અમોએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી લીધી છે.